62.33 લાખના ખર્ચે રિસરફેસિંગ થનારા ચકલાદ એપ્રોચ રોડનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. રિસરફેસિંગ થતાં ગામલોકોને આવનજાવન કરવામાં સરળતા રહેશે. આમોદ તાલુકાના ચકલાદ ગામના એપ્રોચ રોડનું આજ રોજ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચકલાદ ગામનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો, જેથી ગામલોકોને આવવા જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે ગામલોકોની રજૂઆતને પગલે ધારાસભ્ય ડી.કે. સ્વામીના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા 62.33 લાખના ખર્ચે રોડનું રિસરફેસિંગ કરવામાં આવનાર હોય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ શ્રીફળ વધેરી તેમજ હાજર ગામ લોકોને મોઢું મીઠું કરાવી કામકાજનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, પૂર્વ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી હિતેશ પટેલ, આમોદ ખેતીવાડી બજાર સમિતિના વાઇસ ચેરમેન મફતસિંહ પડિયાર, ગામના સરપંચ આસપાસના ગામના સરપંચો તથા ભાજપમાં કાર્યકરો અને ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ આમોદ તાલુકાના ચકલાદ ગામે પંચાયત વિભાગ દ્વારા ચકલાદ એપ્રોચ રોડ રીસરફેસિંગનું કામ આજે જ્યારે શરૂ થઈ રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, તાલુકાના પ્રમુખશ્રી, તાલુકાના મહામંત્રી તેમજ ચૂંટાયેલી પાંખના સૌ સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી, સભ્યશ્રીઓ અને સૌ આગેવાનો દ્વારા ચકલાદ ગામે રૂપિયા 63 લાખ જેટલી મોટી રકમનું રીસરફેસિંગનું કામ આજે જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને આ ખાતમુહૂર્તની અંદર સૌ ગામના આગેવાનો, ભાવિક ભક્તો હાજર રહી અને આ ખાતમુહૂર્ત વિધિમાં સૌએ ભાગ લીધો. અને આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પંચાયત વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આજના દિવસે આ ખાતમુહૂર્ત કરી આ કામ શરૂ કર્યું. અને આ વિસ્તાર ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.